તડકા મેગીમાં છે આપણી પાસે ગાર્લિક વાળી છે, તંદૂરી છે, પેરી પેરી છે. આપણે કહેવત છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જે જૂનું હતું ઈ જ સોનું છે આની જેમ. હા એ વાત સાચી. લાલાભાઈ એ શું વસ્તુ બનાવો છો? આપણે સેન્ડવિચ બનાવી છે બધી ફેમસ છે. ડિસ્કો સેન્ડવિચમાં ચીઝ મસાલા છે, ચીઝ ચીલી છે, એ આપણી ફેમસમાં છે. આપણે 9 વર્ષથી. હા, હું 17 વર્ષનો હતો ને તેથી હું સેન્ડવિચ જ બનાવું છું. પેલા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ છે પાછળના રોડ ઉપર ત્યાં હતા. પછી અહીંયા આરએમસી ના હિસાબે તકલીફ પડી એટલે આપણે એના હિસાબે આપણે દુકાન કરી નાખી. અચ્છા. અત્યારે તમારી જે બનાવું છું એ ચીઝ મસાલા ડિસ્કો સેન્ડવિચ કહેવાય છે. ચીઝ મસાલા ડિસ્કો સેન્ડવિચ. કેમ કે આપણે આખા ગુજરાતમાં તમે આમ જોવો તો બધી જગ્યાએ તમને સેન્ડવિચ તો મળતી જ હોય મસાલા, પણ આપણે જે બનાવી છે લાઈવ મસાલો બનાવ્યો છે. લાઈવ મસાલો આખા રાજકોટમાં તો નથી, આખા ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે બનતી નથી. પછી કોઈ બનાવતા હોય તો આપણને ખ્યાલ નથી. એટલે તડકા મેગીમાં છે આપણી પાસે ગાર્લિક વાળી છે, તંદૂરી છે, પેરી પેરી છે. અચ્છા, આ ડિસ્કો સેન્ડવિચ આવે. ડિસ્કો સેન્ડવિચ આ રીતે. જો ભાઈ, તો પેલા બટેટો આવી ગયું, આ ગ્રીન ચટણી ઘરેથી જ બનાવીને વઘાર કરીને બનાવીને ગયેલ છે. કેમ કે કસ્ટમરને આપણે જો અત્યારે તમે જોવો જ છો કે કોરોના પાછળ ચાલુ થઈ જ ગયું છે. કસ્ટમરને આપણે આમ સામે આમ ખવડાવીને બનાવી દે એની મજા આવી જાય લાઈવ. તો સ્પેશિયલી બ્રેડના પ્લાસ્ટિકમાં ઇમ્પિરિયલની બ્રેડ અમૂલ ચીઝ બટર. એટલે ઇમ્પિરિયલની અચ્છા ઇમ્પિરિયલ પેલેસ હોટલ. હા, ઇમ્પિરિયલ પેલેસની જ બ્રેડ. જો ભાઈ, આ ઇમ્પિરિયલ પેલેસની જે હોટલમાં બ્રેડ વપરાય છે એ જ બ્રેડ એ લોકો પોતાની જ બનાવટ છે. આવી ગયું બટર. ચીઝ આવે, કેપ્સિકમ આવે, અને આ મસાલો એના ઉપર ટમેટો. એક ટમેટો. ભાઈ જેટલી વસ્તુ છે બધી તમને ખ્યાલ આવશે. અમૂલના ચીઝ, અમૂલના બટર અને બ્રેડ પણ ઇમ્પિરિયલ પેલેસમાં જે બને છે જે લોકો પોતાની જ બનાવે છે ડેલિકેસીની એ બ્રેડ. વાહ વાહ. આ કઈ બનાવો છો? ચીઝ ચીલી. આ ચીઝ ચીલી. ઓલો મસાલો હતો એ કઈ હતી? એ ચીઝ મસાલા ટોસ્ટ. અને આ ચીઝ ચીલી ટોસ્ટ બને બધી ડિસ્કોની જેમ જ. ડિસ્કોની જેમ. હા, રીતના. રાજકોટમાં આવો ને એટલે બધી વસ્તુ તમને રંગીલી અને એક અલગ અંદાજમાં જોવા મળે. અને આ આપણી સેન્ડવિચ થઈ ગઈ બીજી તૈયાર. સાથે ઉપર બટર. આપણે ફૂલ તીખી ચટણી. ઓહો, એકદમ સ્પાઈસી. સાથે કેચઅપ કે કંઈ આપો છો ખરા? હા, કેચઅપ એ નાખી દે સાઈડમાં. આવી ગયો કેચઅપ, ચટણી અને સેન્ડવિચ. આવી ગયો ચીઝ ચીલી સેન્ડવિચનો મસાલો. હવે આમાં કોઈ ઇલેક્ટ્રિક ટોસ્ટર નથી હોતું, દેશી તરીકેથી જે આપણે અમદાવાદમાં માણેક ચોકમાં આપણે જોયેલું હતું સેન્ડવિચમાં એવું જ. અને વર્ષોથી આ રીતે જ બનાવવામાં આવે છે. તો ઓલા ઇલેક્ટ્રિક મશીનને આમાં કંઈ ફરક પડે ખરો? આમાં ફરક પડે. આમાં એકદમ સોફ્ટ થાય, ઓમાં કડક થઈ જાય તમારે. આ સેન્ડવિચ તમે એક ખાવ ને એટલે બીજી તમે ખાઈ શકો. ઓલી ઇલેક્ટ્રિકમાં કડક થઈ જાય એના હિસાબે તમને આનો પ્યોર આમ આપણે કહેવત છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જે જૂનું હતું ઈ જ સોનું છે આની જેમ. હા, એ વાત સાચી. જો ભાઈ, આ છે ચીઝ મસાલા ટોસ્ટ
ડિસ્કો સેન્ડવિચ, એટલે ડિસ્કોની સ્ટાઇલમાં બનાવે ને ડિસ્કો કરતા કરતા એવી સેન્ડવિચ છે આ. હવે આપણે બે બાજુ આપણે સોસ લગાડી દીધો છે. માત્ર ને માત્ર 70 રૂપિયા. લગભગ તમે રાજકોટમાં બીજે ક્યાંય ટ્રાય કરશો ને તો 100 ને 100 રૂપિયા કરતાં વધારે છે, પણ અહીંયા માત્ર 70 રૂપિયામાં સેન્ડવિચ છે. તો ફટાફટ ટ્રાય કરીએ. જુઓ સોસ અને આ એમની તીખામાં તીખી ચટણી જે એ કહે છે. ચલો, બટાટાનો મસાલો છે ને ભાઈ, એનો એકચ્યુઅલ એટલો સરસ ટેસ્ટ આવે છે. અને મેઇન રમત જે છે આની ચટણીની છે ભાઈ. જે તીખી ચટણી કીધી ને એ ખરેખર મસ્ત છે. એટલી બધી તીખી નથી, બહુ સુપર તીખી નથી આપણને. એટલે મને તો પર્સનલી મજા આવી. તમને કદાચ વધારે તીખી લાગે તો હું તો ભાઈ ફેન થઈ ગયો. શું ટાઈમિંગ હોય છે તમારો અહીંયા? આપણે બપોરના 12 થી રાતના 2 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. બપોરે 12 થી રાત્રે 2 વાગ્યા સુધી. રાતના 2 continue. એડ્રેસ કહી દો ને એકવાર. આપણે કોટેજાનગર મેઇન રોડ, આશુતોષ હોસ્પિટલની બાજુમાં, અમીન માર્ગ, વેહરા સેન્ડવિચ. વેહરા સેન્ડવિચ, અને રાજકોટમાં. રાજકોટમાં. બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. સ્પેશિયલી જે લોકો રાજકોટથી જોતા હોય ને એ તો એકવાર આવજો, કારણ કે આના માટે તમારે અમદાવાદ સુધી ધક્કો ખાવાની જરૂર નહીં પડે. બસ મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે. યા તો પછી કોઈ કાઠિયાવાડી થાળ સાથે, યા તો પછી અતરંગી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી આવજો.